સહકારી ક્ષેત્રની ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે નવો મુકામ બની ગઈ છે। આ ચૂંટણી ભાજપના અસંતુષ્ટો માટે જાણે પક્ષના મેન્ડેટને ફગાવી દેવાનું અને એક જૂથ તરીકે પોતાની તાકાત બતાવવાનું માધ્યમ બની ગઈ છે। અને આમ ભાજપના જ જૂથો હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને જાણે કાયમ માટે અલવિદા આપી દેવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે। જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ ઇફકો અને નાફેડની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને ફગાવીને પણ સત્તા મેળવી અને તેના પછી પક્ષના બીજા અસંતુષ્ટોમાં પણ હવે મેન્ડેટને ફગાવી દેવાની હિંમત આવી ગઈ છે। આ બંને આગેવાનોએ પક્ષના મેન્ડેટને ફગાવી દીધા અને પછી પણ વિજય મેળવવામાં સફળતા મેળવી હતી। તેના પરથી પક્ષના અસંતુષ્ટો એટલું તો સમજી જ ગયા છે કે જો આપણા મતો ઉપર પકડ હોય અને આપણા વિસ્તાર પર પ્રભાવ હોય તો પક્ષના મેન્ડેટને પણ એસી કે તેસી કરી શકાય છે। અને પક્ષના મેન્ડેટ ફગાવનારા જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીનું પક્ષ કશું બગાડી શકતો નથી। બંને નેતાઓએ રીતસર તેમની તાકાતનું પ્રદર્શન કર્યું છે અને તે બતાવે છે કે પક્ષ વગર તેઓ તાકાતવર છે જ। અને આમ વિઠ્ઠલ રાદડિયાએ ઊભો કરેલો જનાધાર જયેશ રાદડિયાને કામ આવ્યો છે તો દિલીપ સંઘાણીને સહકારી ક્ષેત્રમાં તેમણે વર્ષો સુધી કરેલી મહેનત પણ કામ આવી ગઈ છે। આ ઘટના પછી શાસક પક્ષની અંદરના દરેક જૂથમાં પોતાની તાકાત બતાવવાની જાણે હોડ લાગી છે અને તેના પગલે તેઓ હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીને પક્ષના માળખાની અંદર જ રહીને પોતાની તાકાતનું પરીક્ષણ કરવાનું માધ્યમ લાગે છે। તેઓને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેની કોઈ ચિંતા નથી। બળવાખોરો એટલું તો સમજી ગયા છે કે જે પણ કરવું હોય તે જાતે કરો, પોતાનો પ્રભાવ હોય તો પછી બીજી કોઈ ચિંતાની જરૂર નથી। દૂધધારા ડેરી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટની સામે જનારા અરુણસિંહ રાણા અને બીજા કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પણ અહીં ફરક વિજય અને પરાજયનો છે। તેઓ ચૂંટણી હારી ગયા હતા। હવે જો તેઓ જયેશ રાદડિયાની જેમ ચૂંટણી જીતી ગયા હોત તો પક્ષ તેમને સસ્પેન્ડ કરવાની હિંમત કરી શકત અથવા તો સસ્પેન્ડ કર્યા હોત તો પણ પાછું ખેંચી લેત તેવા સવાલો ભાજપના આંતરિક વર્તુળોમાં પૂછાઈ રહ્યા છે। આમ ગુજરાતમાં અમૂલ સહિત કુલ 33 ડેરી સંઘો છે અને બધા ઉપર ભાજપની પકડ છે। આ સંજોગોમાં હવે વિપક્ષ જેવું કશું જ નથી। તે સંજોગોમાં ભાજપની અંદર આંતરિક હુસાતુસી થવી સ્વાભાવિક છે અને પક્ષની અંદર જ દરેક જૂથ બીજા જૂથ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરવાનો જ। જયેશ રાદડિયાએ જાણે ફક્ત પોતાનો જ નહીં પણ પક્ષના અસંતુષ્ટો માટે દરવાજો ખોલી આપ્યો અને તેથી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષના અસંતુષ્ટોના પક્ષ સામેના અસંતોષને બતાવવાનું માધ્યમ ચોક્કસ બનવાની। સહકારી ક્ષેત્રમાં દૂધધારા ડેરીની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ છે અને તેમાં પક્ષના મેન્ડેટવાળા ઉમેદવારો જીત્યા અને પક્ષના મેન્ડેટનું પાલન ન કરનાર ઉમેદવારો પરાજિત થયા છે। અને હવે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે અને તેમાં પણ દૂધધારા ડેરીવાળી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આ પ્રકારે મેન્ડેટના થતા ઉલાળ્યાથી પક્ષની નેતાગીરી પણ ચિંતામાં પડી છે અને જાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપ જ નહીં તે રીતે ઉમેદવારો વર્તવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો સંદેશો ટોચની નેતાગીરીને પાઠવી રહ્યા છે। બળવાખોરો તો એમ જ કહે છે કે આ તો સહકારી ક્ષેત્રની જ ચૂંટણી છે। તે કોઈ પક્ષના બેઝ ઉપર લડાતી નથી પરંતુ પશુપાલકોના હિત માટે લડાય છે। આમ ભાજપની અંદર આંતરિક જૂથવાદ હવે માંઝા મૂકી રહ્યો છે। દરેક જણાને સત્તા લેવી છે અને સત્તા કે હોદ્દા ન મળતા તે અસંતુષ્ટ બની જાય છે અને તે કોઈને કોઈ રીતે તેનો અસંતોષ દર્શાવવાનો પ્રયત્ન કરે છે। આ અસંતોષ દર્શાવવા સહકારી ક્ષેત્ર માટે મોટું પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યું છે। ભાજપના અસંતુષ્ટ આગેવાનો માટે સહકારી ક્ષેત્ર જાણે આંકડે મધ હોય તેવી સ્થિતિ છે અને તેથી તેઓ પક્ષ અને સરકારમાં હોદ્દો ન મળે તો કંઈ નહીં પણ સહકારી ક્ષેત્રમાં તો ઝુકાવો અને સત્તા મેળવી ત્યાં પોતાની સત્તા મજબૂત કરો અને આના પગલે બધા અસંતુષ્ટોની દોટ સહકારી ક્ષેત્રે ભણી લાગી છે। આ રીતે તેઓ અહીં પોતાની તાકાત પણ બતાવવા માંગે છે અને તેની સાથે તે પણ દર્શાવવા માંગે છે કે જો પક્ષે તેમની સત્તા સોંપી હોત તો તે કેટલું કરી શકત। આ અસંતુષ્ટ હવે પક્ષ માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે કે પક્ષ જાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેટ આપવાનું જ ભૂલી જાય અને આમ ભાજપના આંતરિક રાજકારણનો આખો ડખો સહકારી ક્ષેત્રમાં ટ્રાન્સફર થયો હોય તેમ રાજકીય સમીક્ષકો કહે છે અને તેની સાથે સહકારી ડેરીમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર હોવાથી તેઓને પણ આંકડે મધ દેખાઈ રહ્યું છે। હવે તાજેતરમાં ચૂંટણી પૂરી થઈ તે દૂધધારા ડેરીની જ વાત કરીએ તો તેનું 900 કરોડનું ટર્નઓવર છે। હવે કોને તેમાં રસ ન પડે।
બનાસ ડેરીની ચૂંટણીમાં જ જોઈએ તો શંકરભાઈ ચૌધરી અને ભાવાભાઈ બિનહરીફ ચૂંટાયા છે. કુલ 8 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ રાધનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમની ચૂંટણીએ દર્શાવ્યું હતું કે તેમની લોકપ્રિયતા અને વર્ચસ્વ બંને અકબંધ છે. શંકર ચૌધરીનું ફોર્મ પણ તેમના પ્રતિનિધિએ ભર્યું હતું અને હાલમાં તો 8 બેઠકો આ રીતે બિનહરીફ થવી તે બનાસ ડેરીમાં હાલમાં સુમેળભર્યું વાતાવરણ છે અને તેનું પ્રતિબિંબ પાડે છે. બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 8 બેઠક બિનહરીફ થતા અડધી ચૂંટણી સાવ બિનહરીફ થઈ છે. આમ તો હાલમાં અહીં અસંતોષના કોઈ વાવડ દેખાતા ન હોવાથી મવડી મંડળે હાશકારો લીધો છે.